ભરૂચના રાજવંશ પરિવાર તરીકે ભરૂચના નવાબમાં વર્ષોથી ચાલતી પરંપરા કે જે દર પેઢી નવાબ પ્રથા પોતાના વંશજને અર્પણ કરવામાં આવે છે, જે પ્રસંગને દસ્તાર કહેવામાં આવે છે। આજે આપણે ત્યાં કંઈક આવું જ થયું। ભરૂચમાં સુજાત અલી ખાન જેઓ ભરૂચના 7મા નવાબ હતા, ત્યાર પછી ભરૂચના 8મા નવાબ તરીકે એમના પુત્ર વજાહત અલી ખાન હતા અને હવે 9મા નવાબ તરીકે આદિલ અલી વજાહત ખાનને એમના પિતા વજાહત અલી ખાન તરફથી ભરૂચના 9મા નવાબ તરીકે આ ગૌરવપૂર્ણ સમારોહમાં ઘોષણા કરી દસ્તારબંધીનો પવિત્ર કાર્યક્રમ ભરૂચની હઝરત એદરુશ બાવાની દરગાહ ઉપર કરવામાં આવ્યો હતો। ભરૂચનો આ નવાબ પરિવાર વંશ મહોરમ નવાબ મિર્ઝા સુજાઅત અલી ખાન નિઝામી સુધી પહોંચ્યો છે, જેમને પરિવારને સૌથી મોટી અને સૌથી જૂની શાખાના વડા માનવામાં આવે છે અને એ જેમનો વંશ હજુ પણ પરિવારમાં વિશેષ મહત્વ અને પ્રતિષ્ઠા ધરાવે છે। આ ગૌરવપૂર્ણ સમારોહ અલ અદરુસ બાવાની દરગાહ ખાતે યોજાયો હતો, જ્યાં આ દસ્તારબંધી સમારોહ મસ્જિદના પેશ ઇમામ સાહેબ અને દરગાહ શરીફના ખાદિમ સાહેબ હાજરીમાં કરવામાં આવ્યો અને આ પવિત્ર સમારોહ દરગાહના સજ્જાદ નશીન હઝરત સૈયદ શાહબુદ્દીન એડ્રુસીના દુઆ આદર અને સન્માન સાથે કરવામાં આવ્યો હતો। નવાબ સાહેબના નાના ભાઈ નવાબઝાદા અઝમત અલી ખાન ભરૂચના લોકો, મિત્રો, સંબંધીઓ અને નવાબ ભરૂચના સંબંધિત લોકો સાથે પણ હાજર રહ્યા હતા। આ શુભ પ્રસંગે નવાબ સાહેબની માતાના તથા સંબંધીઓ જૈનુદ્દીન વફીઉદ્દીન સૈયદ અને અઝહરુદ્દીન વફીઉદ્દીન સૈયદ આ સમારોહની વ્યવસ્થા ઉત્તમ રીતે કરી હતી અને દુઆઓ આપી હતી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।